અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો। સોમવારે એક જ દિવસમાં 33 લોકોને શ્વાને બચકા ભર્યા। શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ અને દુકાને બેઠેલા શખ્સ સુધી બધાને ફાડી ખાધા હતા। શ્વાનના કરડવાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ છે। અમરેલી શહેરમાં શાક માર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા સહિતના વ્યસ્ત વિસ્તારોમાં આશરે 30 જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા। આ ઉપરાંત અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં એક વ્યક્તિ, બરવાડા 22 વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને શ્વાન કરડવાની ઘટના બની હતી। લોકોને હાથ, પગ સહિતના શરીરના અંગોમાં શ્વાને બચકા ભરી લીધા હતા। લોકો હાલ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। એક સાથે આટલા દર્દીઓ આવતા હોસ્પિટલ પ્રશાસનમાં પણ દોડધામ મચી ગઈ હતી।